हेलो दोस्तों, नमस्कार। बापोद्रा ब्लॉग में सर्वे श्वेताजनों हार्दिक स्वागत है। तो आज આપણે બધાય જોઈજો બરાબર આ વાડીએ ડુંગળી બુંગળી સુધારીને શાક બ્યાકને બનાવીએ ને આજ પાણી વારવાનું હોય એટલે હું કા ભાઈ આનના બધો પ્રોગ્રામ કરી નાખીએ બરાબર। તો આ બધું હાલે મટીરિયલને સુધારા બધો માલ મટીરિયલ લેવા જે બનાવતો જાય તમને કહેતો જાય ને આજ આ આપણે બનાવવાનું છે શાક ને બરાબર ડુંગળીનું અને મિક્સ સવાણું બરાબર। તો આ રીતના પ્લાન કરીને બનાવીએ અને કેવોક બને હું તમને કહેતો જાય ને કેવી રીતે બનાવું બરાબર। તો હાલો તો એવું આને બધી કમ્પ્લીટ સુધારલા પહેલાં તો આજે 3-4 જણા એ છે, હું એ છે, મારો બાપો એ છે, રાજો એ છે ને ગુરુ કા 3માંથી એક ઓલા છે। આજે રવિવાર છે એટલે રજા એ છે એની। તો ડુંગળી રેડી ડુંગળી સુધારીએ જો એટલી છે વાડીએ શાક કરવાનું છે એટલે બનાવે ને સુધારીએ ને પછી અટાણે કંઈક લાઇટ ગઈ ને લાઇટ આવે એટલે ફુવારા ચાલુ કરવાના છે। ડુંગળી સુધારી લીધી કમ્પ્લીટ બરાબર। આપણે જ્યાં મટકામાં બનાવવાની છે દેહી બધી ઠીકરાનું છે આ બરાબર। આમાં બધી સુધારવા માટેની છે આ અને આ બધું મટીરિયલ સૂલો છે, સા તૈયાર છે। એક મટકી ને આ પડી જોરી અહીંયા એ શાકની છે, ઓઇલ બધું તેલ ને મસાલા ને ન્યા પડ્યા આ બધું આમાં છે। અડધું મટીરિયલ જો ઓલામાં પડ્યું આપણે બરણી ભરેલ બરાબર। તો આ રીતે પ્લાન બધો બનાવ્યો ને આગળ શૂટિંગ કરતો જાય હું તમને કહેતો જાય। જો આ બધી મટકી બધી કમ્પ્લીટ તૈયાર છે ને પસવાળે જો આ ફુવારા મૂક્યા પણ બસવાળે જો તમને ઓલું દેખાય કે બરાબર ફુવારા મૂકી દીધા અને હું શાક બનાવવા। તો આ રીતે બધી કરતો જા ને હું કા ભાઈ બ્લોગ પર બનાવતા જઈએ કંઈક હમણાં કામ છે એટલે પાછો રેગ્યુલર મૂકાતા નથી એટલે 2 દી મૂકીએ આપણે બરાબર। હમણાં કામ છે એટલે 2 દી 3 દી 2 દી 3 દી એક દી એવી રીતના જેમ ટાઈમ મળે એમ બનાવતા જઈએ મૂકતા જઈએ। તો સપોર્ટ કરતા રહીજો ને બીજું તો કામ હોય એવું ઘરનો દાયરો હોય કહેવાનું હોય બરાબર। તો હાલો આગળ એકલા તાપ થઈ ગયો અને એવા આપણે તેલ નાખી દઈએ, તેલ કમ્પ્લીટ બરાબર। જોવો તમે તેલ બધું નાખી દીધું આમાં અને એવા આપણે એને ગરમ થાય એટલે રાઈ જીરું બધું મસાલા નાખીએ। તો પહેલાં આપણે રાઈ જીરું બાદિયા નહીં નાખ્યા આમાં બરાબર। એવી કમ્પ્લીટ થઈ જાય ને પછી વઘાણી આ હિંગ પછી ધાણા જીરું હળદર કશ્મીરી લાલ મરચું ચટણી આપણી ભાષામાં એ બધું મિક્સ કરવાનું છે હજે બરાબર। આ રીતે બનાવવાનું છે મિક્સ સવાણું આ હિંગ નાખી દઈએ, હિંગ નાખી જોવો તમે એકદમ મસ્ત થતું જાય। રાઈ જીરું પાકે જાય ને ફૂટે જાય એટલે પછી એમાં બધી ડુંગળી મટીરિયલ નાખવાનું છે। તેલ થઈ ગયું કમ્પ્લીટ નાખી દઈએ એમાં ડુંગળી જુઓ આ રીતના બધી મટીરિયલ કરીએ
વાણે પાકવા દેવી. તો મીઠું નાખી દઈએ એટલે વહેલી સળે એમ કે ડુંગળી ગમે એ પાક ખાય એમાં મીઠું નાખી દઈએ એટલે પકવું એટલે વહેલું ચડી જાય. હળદર નાખી દીધી. એ નાખીએ રાઈ જીરું, રાઈ જીરા પાવડર બરાબર એને સળવા દીધી. ચટણી નાખી દીધી એમાં પાકવા દઈએ એને. તો એવું નાખી દઈએ આમાં આપણે મિક્સ સવાણું. 2 સવાણા લેવા હતા, 2 કમ્પ્લીટ બરાબર. તેવાણી થોડીક વાર પાકવા દઈશું. થોડુંક પાણી બાણી નાખે કેમ કે ડુંગળીની શેકમાં પાણી ન નખાય. તો આ મસાલો નાખ્યો ને એટલે તો એવું અને સળવા દઈએ ધીરે તાપી. તાપ ધીરો ધીરો હે અને કમ્પ્લીટ સળે જાય બરાબર. તેવાણી સીબું ઢાંકી દઈએ. તો આ રીતે સળવા દઈએ ધીરે ધીરે. તાપ બાણે ખીસી લીધા લાકડા એટલે કેમ કે ધીરો ધીરો તાપ હોય એટલે સળે સારું. પાણી નાખ્યું હતું ને આખું ભરાઈ જાય ને એમાં તેલ વરાઈ જાય. 5-10 મિનિટ જોઈએ પછી. તો શાક પાકવા આવ્યું, પાણી બરેગું, બધું તેલ વરેગું જોવો તમે. અને હજે 2 મિનિટ રહેવા દઈએ, થોડુંક વાર હળવા દઈએ એટલે સળી જશે કમ્પ્લીટ. તો રોટલા આવે કે જો આ બધા ડાબો દે ગવા ગૌરા શાક કેવું છે બરાબર. તો જો મટકીમાં જ બનાવ્યું. તો આ બધા જુઓ પરોઠા નો રોટલા ને શાક ને સાસ ને મટકી થઈ ગઈ ખાલી. હો જઈ લ્યો મટીરિયલ આવે હું બધું. મેં બધા જોવો તમે કોદારીઓ દે હાલો તમે ખાવા બરાબર. આ રીતના. અને આ સેનાપતિ વાહેર જો આપ આવ્યા બે એ પણ ખાય. આપણો એનો કામ વાત. હાલો તો બરી હાલો ખાવા હાલો ડાબો દેવા. તો રેડી હાલો ખાઈ લઈએ ને આ બ્લોગ આપણે આ પૂરો કરીએ.